મિત્રો જે હાઇડ્રો પ્રોજેક્ટ જે નસવાડી તાલુકાના વાડિયા જેવા વિસ્તારમાં જે બની રહ્યો છે અને જે સર્વે થઈ રહ્યો છે, પણ ખરેખર મિત્રો આનાથી શું જ્યાં પબ્લિક છે, જ્યાં સ્થાનિક લોકો છે, એમને શું ફાયદો થશે? શું એમને ત્યાં આગળ નોકરી રાખશે કે પછી એમને શું ફાયદો શું થશે? આવો આપણે વાત કરી. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. શું એનાથી શું ફાયદો થશે? તમારામાં કંઈક છે મનમાં તો કોમેન્ટ બોક્સમાં લખો. મિત્રો જાણી લઈએ કે વાડિયા, કુપ્પા એવા ડબ્બા કે હળખળ એવા ગામડાઓ છે ત્યાં નસવાડીથી 20 કિલોમીટર આવેલા અંતર ડુંગર વિસ્તારમાં ત્યાં આગળ હાઇડ્રો પ્રોજેક્ટનું સર્વે થઈ રહ્યું છે. અધિકારી સાથે, પોલીસ સાથે, મામલાદાર સાહેબ સાથે, કલેક્ટર સાથે અને આ રીતનું સર્વે કરી રહ્યા છે. દિલ્હીથી ટીમ આવી રહી છે, હેલિકોપ્ટર ફરવામાં આવે છે, લોકેશન આધારિત ત્યાં સર્વે કરવામાં આવે છે. 2 દિવસ પહેલાં એવી બબાલ પણ ચઈ હતી ગામ વચ્ચે અને અધિકારી વચ્ચે, જે ગામ લોકોનું કેવું છે, અમને આ હાઇડ્રો પ્રોજેક્ટની કોઈ પણ પ્રકારની જરૂર નથી, અમે તમને જમીન ક્યારેય નહીં આપીએ. આવું કહેતા જ જે ગાડી આગળ ફરી વળ્યા હતા અને અધિકારીઓને પાછું જવું પડ્યું હતું. તો અત્યારે મોટો વિવાદ થયો છે. જ્યાં મિત્રો ખરેખર મિત્રો આનાથી જે સ્થાનિક લોકો છે, આદિવાસી છે, એમને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. મોટો પ્રશ્ન એ છે કે ત્યાં આગળ રસ્તા નથી, વીજળી નથી, માસ્ટર નથી કે નિશાળ નથી. આવા પ્રશ્નોનો સોલ્વ નથી કરતા અને ત્યારે અધિકારી નથી આવતા. જ્યારે જમીન માપણીની હોય ત્યારે ગમે ત્યાં રીતે રાતોરાત અધિકારી ત્યાં પહોંચી જાય છે. આને લઈને મોટો વિરોધ થઈ રહ્યો છે. જ્યાં મિત્રો આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકારની કોઈને વિરોધ નથી કરતી. આપણું કામ છે લોકોને સાચી જાણકારી આપવાની અને લોકો સુધી સાચી જાણકારી પહોંચાડવાની. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. આના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું. જય હિન્દ, જય ભારત.